આપણા સંતો શું કે છે? પ્રાચીન સંતોની હું વાત કરું છું, આ બનીને બેઠેલા એવા નહીં. આપણા પ્રાચીન સંતો કયા ભગવાનની વાત કરે છે? આપણે આ પાંચ તત્વની કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, કોઈ માતાજી જીવાડતા નથી, એકના ભરોસે રહેતા નહીં નક્ષત્રાસો. અને ઈ નક્કી કરવું હોય તો નાક દબાવો, હમણાં નક્કી કયો ભગવાન જીવાડે છે. આ આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના વડે આપણે જીવીએ છીએ. અને આપણા ખેતરમાં જે બીજ વાવી ઈ જ ઉગે. એરંડા વાવી દો, એરંડા ઉગે. મગફળી વાવી દો, કપાસ વાવી દો, કપાસ તો વાવી દીધો. અને પછી કેવી હેજરામાં ફેર બાપા મગફળી થાય હે મેરડીમાં મગફળી તને રામની દુહાઈ થાય, તને કૃષ્ણની દુહાઈ, તને 33 કરોડ દેવતાની દુહાઈ થાય. આટલી તો અકલ છે ને કે આપણે ક્યાંક બીજે બેઠા છીએ, ભક્તિના નામે બીજે બેઠા છીએ, સાચા ધર્મની ખબર નથી. અને જેને જેને સાચું કીધું છે ને એને ખીલા ઠોક્યા છે, એને ઝેર પાયા છે, એને ઝેરમાં પૂર્યા છે. સ્વધર્મ સ્વ કહેતા પોતાનો આ પાંચ તત્વની કાયામાં આ બોલણહારી હું કોણ છું. ડબોય નથી બોલતી, ડબીએ નથી બોલતી. આ પાંચ તત્વનો દેહ આપણા સંતોએ પીએચડી કરી 52 તત્વોની. અને એક એક નાડીનું જ્ઞાન મેળવ્યું કે આ બધાની અંદર પાવર આવે છે ક્યાંથી. ઈ સત્ય છે. હાથ્ય દેખાય રોગ અને રોગી માયા કે ડબો બોલે ડબી બોલે, વાર્તા પૂરી થઈ ગઈ. આવું જ્ઞાન હોય હમણાં. આ પંચતત્વના દેહમાં આ હોર્સ પાવર છે. જે પાવર મહાવીર, બુદ્ધ અને કબીરમાં હતો એ આપણા બધામાં છે. એ બધા મહાન દેવ થઈ ગયા, આપણે કેમ રાખા જેવા છે? એને એ જગ્યા જાણી લીધી, ડાયરેક્ટ કનેક્શન કર્યું. એમ આપણા સદગુરુ, આવા જાગ્રત સદગુરુ જયદેવ બાપાઓ સાદર લેવાથી સંત નથી થવાતું, એ વેમમાં નહીં રહેવાનું. દશા આવે છે. દશા ક્યારે આવે સંતની? આ બધી દશાઓ બંધાય છે. આવા કોઈ જાગ્રત સદગુરુ મળે અને એના સાનિધ્યમાં આ સાધક એના વચને હાલે. ગુરુ કુંભાર શિષ્ય કુંભે ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીનું ઉપરની જે ટપલાની છોટ. ઈ ઘડો કમ્પ્લીટ જો આવા જાગ્રત સદગુરુ જોડે ઘડાય ને. પણ હવે આને ઘડાવું નથી, હવે પાછું ગુરુ બનવું છે. મેળ આવે ના આવે કોઈ દી. કેટલી કઠિન તપસ્યામાંથી માટીને બહાર નીકળવું પડે છે, ત્યારે ભીતરમાં એ મટુકડી બને છે. એમ સંત અને ગુરુની દશા આવા કોઈ મહાન આપણને જાગૃત સદગુરુ મળે, એ ખાટો આંબો હોય એને મીઠો કરી નાખે. તોડી રાણીએ 3 નર ધારિયા, સાંસદીઓ ને સધીર, જેસલ જગનો ચોરટો, એને પલમાં કીધો પીર. તેમાં આ બધા આરાધ ગાયેલા છે. આ આરાધ કોઈ કલ્પના નથી, અનુભવ સિદ્ધ છે. સદગુરુનો એક જ આધાર, બીજા કોઈનો નહીં. આ સંસારમાં મારું નથી હોય. એ વડ સદગુરુનો આધાર, એ આપ્યાનું પ્રમાણ. બાકી નહીં. બીજા દીધા હનુમાનજી મંદિરે બેઠો હોય, શું કરવાનું? રામાપીરે ધજા ચડાવવા જીવો હોય, દશિયામાના મંદિરે જીવો હોય, શું કરવું? આ બધું છૂટી જાય. એસી કરી ગુરુદેવ દયા મેરા મોકા બંધન છોડ દિયા. તમને ખબર છે કોઈને? હમણાં સાહેબ આયા હતા ને બુટવાળા, એને કીધું કે આપણે બધા વાનરમાંથી પેદા થયા છીએ. બધા સાહેબો આયા હતા ને બુટવાળા, વૈજ્ઞાનિકો હતા. એ કે આપણે બધા 4 પગે માટીમાં ઠેકતા હતા ને, એટલે માટીનું ગુરુત્વાકર્ષણ આપણને મળતું હતું, એટલે રોગ નતા થતા. આપણે વાનરમાંથી પેદા થયા છીએ, 4 પગે ઠેકતા હતા.
ગેરીલા વાંદરા આફ્રિકામાં, એમાં એક વાંદરો 2 પગે આમ ઊભો થયો, નાતે કર્યો વિરોધ, ખબર નથી પડતી અમે આખું ગામ 4 પગે ઠેકવી છે, તું 2 પગે સમ થયો, મગજ ચટકી ગયું છે. એ કે હું 2 પગે આમ ઊભો થયો ને, આ બધું લોહી મગજ સુધી ચડ્યો અને મને અંદર કંઈક સંશોધન કરવાની ઈચ્છા થઈ કે કઈ આ શરીરની અંદર એવું રહસ્ય છુપાયેલું છે કે આમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવું. 2 પગે ઊભો થયો, 4 પગે પછી થયો આપણા 5000 ઉસીટા આપે 4 પગે થઈ જાય, તરત 4 પગે થઈ જાય. અમારા ગુરુ રૂપિયા આપે છે, ત્યાં સીધા 4 પગે ઠેકવા માંડે. આ ગુરુમુખી કહેવાય. એવા દોરંગા ભેગાના બેસીએ એ માફત. હવે એ ઘેરેલો વાંદરો 2 પગે ઊભો થયો, એને ખેતીવાડીનું સંશોધન કર્યું, બિયારણનું સંશોધન કર્યું, હજારો ટન લોટું આકાશમાં ઉડાડ્યું, આવા માઇક બનાયા, આવા મોબાઈલ બનાયા, આખી દુનિયા મુઠ્ઠીમાં, જે તમારે જોવું હોય એ આવે. આ કોને બનાવ્યું? બામણે બનાવ્યું, બાવાએ બનાવ્યું, ભુવાએ બનાવ્યું, તાંત્રિકે બનાવ્યું, એક સાયકલ નું કયું નથી બનાવી ગયા. આ ખોજ બધે કોને કરી? મનુષ્યએ અંદર જાગૃત થઈ શક્તિ અને સંશોધન કર્યું. એમ કબીર 2 પગે ઊભા થયા, મીરા 2 પગે ઊભી થઈ, સંત રવિદાસ 2 પગે ઊભા થયા, મૂળદાસ 2 પગે ઊભા થયા. ગધેડે બેહું મંજૂર કર્યું પણ 4 પગે નહીં થવું એટલે નહીં થવું. અમરેલી બજારની અંદર ઊંધા ગધેડે નીકળ્યા પણ 4 પગે ના થયા. તો આમાં કોક નીકળે. કેટલા નીકળે કે નાથક ના હોય? એટલે જયદેવ બાપાએ કીધું, चंदन की टुकड़ी भली और काष्ठ का भारा, संत पुरुष के घड़ी भली, मूर्ख का जन्मारा. मूर्खनो आखी जिंदगीनो सत्संग तमने डुबाड़े, पण आवा जागृत सद्गुरु आपड़ा भीतरमां ચિનગારી લગાડે. કેવી વાતડી છે કામણગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી, વાતડી છે કામણગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી. સાંભળતા લાગે ચિનગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી, વાતડી કામણગારી રે ગુરુ તમારી, વાતડી કામણગારી. ગુરુની વાતમાં આવી ચિનગારી લાગે, પણ ક્યારે લાગે? બધા કે પરમાત્મા વ્યાપક છે, નિરંજન છે, નિરાકાર છે, ગુરુ પાસે શું કામ જાઓ છો? આ બધું જ્ઞાન તમારે હોય તો. હા, આમ કે મને ઘણા, અમારે તો ગુરુની જરૂર નથી, વ્યાપકમાં ગોતી લ્યો. એમ સૂર્યપ્રકાશ વ્યાપકમાં પથરાયેલો છે. આમ કાગળ રાખો, આગ લાગે કોઈ દિવસ ના લાગે. માધ્યમ બિલોરી કાચ, એ બિલોરી કાચ એ વ્યાપકની કિરણ એમાં કેન્દ્રિત કરે, એ બધી કેન્દ્રિત થાય પછી ટીલી કાગળ ઉપર પડે. પણ ટીલી ફગફગવી ના થઈ, આગ લાગે. આપણે મહણીઓ વેરાગ છે, ઘડીમાં ફગફગી જાય. હા, મહણીઓ વેરાગ ફગફગી જાય એટલે આગ લાગે. હવે ઈ ટીલી ફગફગે નહીં આપણી સુરતાની. જ્યારે ઉપદેશ લેવા બેસીને ત્યારે તન મન ધન અને શીશ આપી દીધા પછી ગુરુએ ઉપદેશ ચાલુ કર્યો છે. એ આપ્યો સીમાન તમે લીધો સીમા નક્કી નથી થતું એટલે દુઃખ લાગે છે. ધ્વજ લાગે ને દુઃખ.
પતિવ્રતા નારીને નક્કી થઈ જાય કે મારો પતિ ઇઝ પરમેશ્વર, પછી પતિ કઈ કે માઠું લાગે છે, અને જો માઠું લાગે તે આપ્યું નથી, આ બે વાત નક્કી, આ તો તે આપ્યું નથી. તને એમ કે ગુરુ ક્ષેત્રી નો નાળિયેર હાટે, એમ ક્ષેત્રાય એવા નથી, કોઈથી ક્ષેત્રાય નહીં. ગુરુને કોઈ ક્ષેત્રીય કે કોઈ ક્ષેત્રી શકે નહીં. તો આવી વાતડી કામણગારી સાંભળતા લાગે એવી ચિનગારી લાગીને મને મારી ઓળખ કરાવી દીધી અને નક્કી કરાવી દીધું સાચું શું અને ખોટું શું. તો ગુરુની વાતમાં આવી ચિનગારી છે. ઈરે વાતો ના એવા સત સત્સંગમાં ગુરુએ જાણે આખી રાત બોધ કર્યો ને, કુમારી ચડી, કુમારી મીરાને ચડી પાછી ઉતરી, કુમારી નરસૈયાને ચડી પાછી ઉતરી નહીં, કુમારી રોહિદાસ બાપાને ચડી પાછી ઉતરી, અને ચડ ઉતર થાય ને કુમારી ના કહેવાય. પાનો કેને ચડે? આદમીને ચડે, કાતો બેનને ચડે. ઓલા બટલાવડ વાળાને પાનો ન ચડે. શેમાં જાય? રસાયણની ગણતરી થાય નહીં. પાનો પુરુષને ચડે, મર્દને ચડે, કાતો નારીને ચડે. મીરા, રોહિદાસ પાનો ચડ્યો, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી પાનો ચડ્યો. હવે આને ગમે એટલા લાભ કરવી છે, પાનો ચડતો નથી. હવે પાનો ચડે નહીં એટલે સમજી લેવાનું કે આમાં જ છે. માણામાં નથી, બગીમાં નથી, ને ભાઈમાં નથી. ઓ પાનો ચડે, મને પાનો ચડ્યો છે, હવે ઉતરે નહીં. અને ઈ સદગુરુ જયદેવ બાપા આ ઘટની અંદર પ્રવેશી ગયા. ઘટની અંદર એક મામૂલી નોર્મલ ખોટા ભૂવા ધૂણતા હોય કે હું મેલડી બોલું છું તો આપણા ઘટમાં ગુરુ ના આવે. ધિક્કાર છે તમારી ગુરુવાઈને. આવો પાનો ચડે, કોઈ નાથી બીવે નહીં, મરી ગયો છે, એને કોઈ મારી શકે? તાકાત નથી. એટલે આપણા સદગુરુ આપણાને જગાડે છે કે તમારે કોઈથી બીવાની જરૂર નથી, તમે તમને ઓળખી લેવો. બીજો જાણીને તું બીતો ફરે છે, એક સતા પીઠ કોની ધરે છે? રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. એટલે આવી વાતડી કામણગારી જયદેવ બાપા કે આગળ શું કહે છે? પથારીની નિંદર છે આરોગ્ય જાળવી રાખે. ડોક્ટર પહેલા પૂછે ભૂખ કેવી લાગે છે ને ઊંઘ કેવી આવે છે. જે માણસ હોવે જ નહીં ગાંડો થઈ જાય, એ ગાંડો થઈ જાય. તો મોહનિંદ્રા આ લાગી જઈતી. આ મોહનિંદ્રા જે લીધા વિના જાય નહીં. 5 દિવસનો હતો ત્યારે તું કોણ હતો? તું સગનો મગનો ભગનો હતો? આ તો ઉપરથી ઠોકેલ નામ છે, સત્ય નથી.
ઓકે આપેલું નામ છે ભલામણા કક્કા બારકડીનું આવા બહોત નામ સંસાર में સાસે મુક્તિ ન હોય આદિ નામ ગુપત હે મુજત બિરલા હોય આવા અસંખ્ય નામો છે એનાથી આપણી મુક્તિ નથી પણ જે આદિ નામ છે જે સત્ય નામ છે એ સચરાચરમાં વ્યાપક છે ઉડાડી ઊંઘને અમારી ગુરુ તમારી વાતડી કામણગારી આ મોહનિંદ્રામાં પછી ભૂત વળી ગયું આગળ નામનું પછી બીજું ભૂત વળી ગયું કયું નાત ને જાતનું ઊંચ જાણીને કોઈને ઊંચ કહીશ ના નીચ જાણીને તો કોઈને નીચ ના કહીશ નાગર બામણનો છોકરો હોય ને દારૂ પીતો હોય એને શું કહેવાનું નાગર બામણનું ખોળ્યું છે અને સાંટો પાણી કરતું હોય તો એને કેવો ગણવાનો અને ભલે વાલ્મીકી હોય ભલે કચરો સાફ કરતો હોય પણ પંચશીલનો પૂરો છે એના ઘરનું પાણી પીવાય પણ ઓલા બ્રાહ્મણના ઘરનું પીવાય નહીં તેમાં કીધું ઊંચ જાણીને કોઈને ઊંચ કહીશમાં નીચ જાણીને તો કોઈને નીચ કહીશમાં ઊંચ અને નીચ જાતિ કે નથી હિન્દુસ્તાનની અંદર જાતિથી ઊંચ નીચ માનવામાં આવે છે માણસ ઊંચ અને નીચ એના કર્મોથી છે એના ગુણ કર્મોથી સારા ગુણો પ્રાપ્ત કરો રોહિદાસ ચમાર સંત શિરોમણી હજી સુધી એવો કોઈ થયો નથી વિશ્વની અંદર ચામડાનું જ કામ કરવાનું ઈ કાશીની બજારની અંદર બધા પંડિતો બ્રાહ્મણો બધાને હરાઈ દીધા રોહિદાસ બાપાએ કેવી રીતે હરાયા ખબર છે ચમારની જ્ઞાતિ છૂતના ભેદભાવ 650 વર્ષ પહેલા અને બ્રાહ્મણોએ એવા કાયદા ઘડ્યા કે જ્ઞાન અમારે જ કરવાનું અમે જગતના ગુરુ તમે થઈ શકો નહીં આ પરવાનગી તમને મળે નહીં તમારે વેદ સાંભળવાનો અધિકાર નથી વેદ સાંભળી જાઓ તો કાનમાં શીશા રેડવામાં આવે અને ઈ તમારા બ્રાહ્મણના પગલામાં તમારું પગલું પડે સજા કરવામાં આવે સંભળાય છે ને ડોકે દોણકા વાહે ઝેડા આ બધો અત્યાચાર કેને કર્યો બ્રાહ્મણોએ આપણી ઉપર અને એ બ્રાહ્મણ છે એવી ઝેરી જાત છે એવી ખતરનાક જાત છે મીરાને ઉપદેશ આપ્યો રોહિદાસ બાપાએ ઓરિજિનલ વાત છે હો અને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાણું એટલે આ જમાર ઉઠીને રજપૂતના ઘરમાં હાથ નાખ્યો ફરિયાદ કરી કાશીના રાજા નરેશને કે આવડો ચમાર છે બધે બોધ આપવા માંડી ગયો છે અને રજવાડામાં હાથ નાખ્યો મીરાને ઉપદેશ આપ્યો આ જમાર ઉઠીને બોલાયા બજાર કચેરીમાં રાજાએ રોહિદાસ આ બ્રાહ્મણની ફરિયાદ છે રાજગોર બ્રાહ્મણ કેવો રાજગોર એને ફરિયાદ કરી છે કે તમે ચમાર ઉઠીને બધે બોધ આપવા જાવ છો રોહિદાસે શું કીધું હું ઠેડિયું લઈને શેરિયન ગલીઓ ઉપદેશ આપવા કોઈને જાતો નથી જેને લેવો હોય એને હું આપું છું તો મારાથી ના કેમ પડાય હું ઉપદેશ આપવા ક્યાંય જાતો નથી મારા ઘરે આવે માંગણી કરે તો મારે આપવો કે નહીં રાજા કે તારી વાત સાચી રોહિદાસ તમે જીતી ગયા પણ આ તો બ્રાહ્મણો ઝેરીલા એમ સીધા થાય એ કે હારો હજી આઈડિયા કરવો પડશે આ રોહિદાસ નો ખોટો કઢાવો છે એ પાછી ફરિયાદ કરી કે એવું મીરાને એને શું આપી દીધું એને કેવો ભગવાન બતાયો અમારે પરીક્ષા કરવી છે અને જેનો ભગવાન ડૂબી જાય એ હારી જાય અને જેનો ભગવાન ડૂબી જાય એને શું કરવાનું માથે ટકો કરવાનો હા આ મુંડન કરી નાખવાનું સોટલીએ નહીં રાખવાની બરાબર અને જેનો ભગવાન તરે એ જીતી જાય એ સાચો
કાશીના નરેશે કીધું જાઓ રાજા વાજન વાંદરા આ નિચોડ કાઢો કોનો ભગવાન સાચો છે. રોહિદાસ ગંગાના કિનારે આયા, બ્રાહ્મણોને પગે લાગે છે, ભાઈ સાહેબ હું તો દાસનો દાસ છું, હારી ગયેલો છું, તમે બ્રાહ્મણ છો, તમે જીતી ગયા, આપણે શરત લગાવી અમારે લગાવી છે, એવો કેવો ભગવાન તારી જોડે છે, હવે તમે કયો છો એટલે હું તૈયાર થઉં છું, બાકી હું કોઈની હારે શરત લગાવતો નથી ને મારે આવી હરીફાઈ ભક્તિમાં કરવી નથી. તમે હરીફાઈ કરી, તમારો ભગવાન કેવડો છે લેતા આવો. બ્રાહ્મણોનો ભગવાન કેવો હોય? શાલિગ્રામ 5 કિલોનો લાયા, નાખ્યો, તળિયે બેહી ગયો, બ્રાહ્મણોના મોઢા ભૂંડા થઈ ગયા, બ્રાહ્મણોના મોઢા ભૂંડા થઈ ગયા, બ્રાહ્મણોનો ભગવાન તળિયે બેહી ગયો. બ્રાહ્મણો કે હે રોહિદાસ, અમારો ભગવાન ભલે ડૂબી ગયો, તારો કયો છે ઈ હવે તો બતાય. રોહિદાસ બાપા કે રોહિદાસ ચમારની જ્ઞાતિ જોઈ કે આખી જ્ઞાતિને રોશન કરી, આખી જ્ઞાતિને રોશન કરી. જે જ્ઞાતિમાં સંત પેદા થાય, જે જ્ઞાતિમાં ભગત પેદા થાય, જે જ્ઞાતિમાં દાતાર પેદા થાય, જે જ્ઞાતિમાં સેવક પેદા થાય, જે જ્ઞાતિમાં સતી પેદા થાય, આખા કુળનું નામ રોશન કરે છે. કરે ને? હવે અત્યારે તો વર્ણશંકર પેદા થાય છે, ગઈઢા થયા હોય તો ભજન નથી ગમતું. આ વર્ણશંકર ના કહેવાય? આ કેવી રીતે જેણ્યા હશે છોકરા, મને તો કઈ ખબર જ નથી પડતી. એ ગર્ભાશયમાં કેસેટ બને છે, જેવા ધણિયાના વિચારની કેસેટ બને છે. જેવી તમારી વિચારધારા એવા છોરો પેદા થાય. ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી. એ રોહિદાસ બાપાએ કીધું, હે પંડિતો, હે પુરોહિતો, મારો ભગવાન એવો છે સત્ય રૂપી શાલિગ્રામ. કેવો? સત્ય, સત્યમેવ જયતે. રામો પીરે કીધું સત્યા હોકર સતમાં માળો, સતની સદા સમાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજો કાંઈ. સત્ય રૂપી શાલિગ્રામ. અને આવી ગંગા, પાણીની ગંગામાં તરતો જ્ઞાન રૂપી ગંગામાં તરી ગયો છે. જો જે થઈ કાશી નરેશે ઇનામ આપ્યો કે રોહિદાસ તમે સાચા સંતો, હવે બ્રાહ્મણોને ટકા કરાવવાના, હવે આખા ટકા કરાવે મુસલમાન થઈ જાય. કરવું શું? બ્રાહ્મણોએ કાશી નરેશને કીધું કે આખા ટકા કરશું તમે મુસલમાન બની જશો, કઈક રસ્તો કાઢો, આટલી સોટલી રહેવા દો તો સારું છે. ઈ કે હવે મારા હાથની વાત નથી, રોહિદાસ પાસે જાઓ, અહીંયા પગે લાગો, કગરો, અને એ હા પાડે તો સોટલી રાખો. જીયા બધા બ્રાહ્મણો, આખું પંચ રોહિદાસને પગે લાગ્યા, ચરણ પ્રખાડીને ચરણામૃત લીધું અને કીધું, હે રોહિદાસ બાપા, આટલી સોટલી રાખવા દો, અમે તમને સંત શિરોમણીનું બિરુદ આપી છે, અને આખા કાશીની બજારમાં હાથીની અંબાડી ઉપર બેહારીને તમારી પાલકી યાત્રા કાઢવી. રોહિદાસ બાપુ કે જાવ હારું આટલું રાખજો, જાતું ના રાખતા, ઈ એન્ટીના હજી નડે. જ્યાં બેઠા હોય ત્યાં વેમ ગાળીને જશે. તને શુક્ર નડે છે, તને મંગળ નડે છે, તને શનિ નડે છે, તારા પિતૃ નડે છે, નારણ બલી કરવી છે, તારો બાપો મરી ગયો હરગે સડાવવો પડશે છે ને. જીવે બાળકનો જન્મ થાય ત્યારથી તમારી પત્તર ઠોકે મરે ત્યાં સુધી હાડકાઈ પધરાવા જવું પડશે. આટલા રોટિયા થશે, ગાયને પૂછડે પાણી રેડવું પડશે. પૂછડું પાણી પીવે મોઢું. આપણે આ બંધ કરવું જોઈએ કે નહીં? આ બધા ધંધા બંધ કરો. એકેય ગ્રહ તમને નડે નહીં, એકેય ચોકડીયું નડે નહીં, કાંઈ તમને નડતું નથી. એકવાર આવો બામણ હતો, અમારા આ લાલ દરવાજા જાવ ને, અહીંયા ગુજરી ભરાય છે, એમાં પાંજરામાં પોપટ બધા એના ભાભીનું પરબીડિયું કઢાવે. એના ભાગનો 10 રૂપિયા નાખે ને પરબીડિયું આવે બહાર કે તમારા નસીબમાં શું છે, આ રવિવારી ભરાય નહીં. એ પાંજરા વાળો ચા પીવા ગયો એટલે પોપટને એમ થયું કે લાઈન મારો પરબીડિયું કાઢું. પોપટ બહાર નીકળો,
એને આમ પગ નાખશા સુમારી નાકા અંદર પૈસા પરબીડિયમ લખેલું આવ્યું બહાર નીકળી ગયો તો પરબીડિયમ શું લખેલું આવ્યું તારે આખી જિંદગી પિંજરા ભરાવા પાછો કરી ગયો જો આ બામણોના ધંધા અમે બારા કાઢવી છે તમે કરી જાવ છો પાછો કરી ગયો હવે પછી એકવાર બામણને વિચાર આવ્યો કે આખી દુનિયાના પરબીડિયા હું કાઢું છું આજ મારું ભાઈડું તો કાઢું બામણે 10 ની નોટ કાઢીને પરબીડિયું નીકળું બારું એમાં શું લખેલું આવ્યું કે આ છેતરવાના ધંધા બંધ કરી દે સમજાય છે ને पंडित से पांडा भला अन्य देव से कुत्ता मौला से मुर्गा भला शेर जगाड़े सुता हे पंडितो તમારા કરતા પાડા હારા અને જે તમે દેવી દેવલા પૂજો છો ને એના કરતા કૂતરા હારા મેકરણ દાડો કે છે કુળદેવ સે પુત્રી ભલી સટદેન જગાડે આ બેઠી દેવ બોલે નહીં બોલી બહેન ભગાડે ચાર હાથ આ બાજુ પડકો કેવી રીતે ફરે આટલી તો અકલ છે ને આપણે હોવે કે હે અમારે ભૂવો ધૂણતો તો અલા બાંધુન બલા બાંધુન આ બાંધુન તે બાંધુન મારા હેરોમાં મોમાઈ આવી છે મહાકાળી આવી છે મેં કીધું કરંટ આલો એટલે ખબર પડે આ હેરોમાં શું આવ્યું છે બંધ થઈ જાય કે નહીં ધૂણતો ભૂવો ધૂણે એટલે તમારે પૂછવું તમે બીવો છો આપણે બધા વહવાયા છીએ આપણે બધા કેવા છીએ હવાયા વાણિયાના છોકરા કોઈ ડાકલા બગાડ્યા સાસરે પડ્યા નિવેદ કરવા ગયા માંડવા નાખ્યા આ બધું આકડાથી ભળી ગયું છે ઓલે બુદ્ધિજીવી કોમ છે અને છોડી દીધું બાળકોને ભણાવો આ બધું નાખી દો એક બાજુ આ કાંઈ કરવું નથી સાચા ભગવાન તમારા મા બાપ છે એનાથી મોટા એકય નથી प्रथम कोने समरिए कोना लीजिए नाम मात पिता गुरु अपना પછી लीजिए અલેખ પુરુષ કા નામ પછી બીજા એકેય ભગવાન વચ્ચે આવતા નથી પણ આમાં આપણે જાગ્યા નથી તો છોકરા કેમ જાગશે આ જાગવાનો યુગ છે આપણાને જો નવ નોરતા બુદ્ધિ બુઠી કર નાખી અને અભ્યાસ કરને ભલામણા બરાબર ગરબે રમવા વાસ તારું કલ્યાણ થશે ઓલું કાઈ નહીં દે આરતી ઉતારે એક જગ્યાએ મઠ હતો માતાજીનો અને આ તો એક હકીકત બની જાય અમારા ગામની બાજુમાં રામજી મંદિર હતું હકીકત અને હારું અડધી રાતે ચોર આયા રામ લક્ષ્મણ જાનકી ને હનુમાન ને નગારા ફગારા બધું લઈને જતા રહ્યા મંદિરમાંથી હા હકીકત બધું લઈને જતા રહ્યા ગામવાળાએ કીધું કે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરવી આપણો હિન્દુ ધર્મ ખતરે में આપણા રામની ચોરી થઈ તથા ગાંધીનગર ગયા કલેક્ટર કચેરીમાં અરજી આવી ગાંધીનગરથી પોલીસ આવી ડોબરમેન કૂતરા લાવી અને ઈ બધી મૂર્તિઓ ઈ જે માલવણની કેનાલ છે ને ત્યાં નાખી દીધી હતી ચોરે અને ત્યાંથી ગોતી કોને ગોતી કૂતરાએ ડોબરને ઓલા ભગવાને ગોતી ઓલા ચોરે ઉપાડી તો ઓલા તો ગદા તો ઠોકવી જોઈએ ને હે ઉપાડે છે હે એ ધાતુની ધેન નથી દેતી હો વીરા મારા ધાતુની ધેન નથી દેતી રે ધાતુની ધેન નથી દેતી હો વીરા મારા ધાતુની ધેન નથી દેતી હે તુધા મળે છે ગાયો ભેંસ દેતી હો વીરા મારા
લગની લાગી દિલ ભીતરની માય પ્રેમે જોવા. આ બધા ભગવાન કોણે બનાવ્યા છે? પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો.